આ તરફ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલા ઐતિહાસિક હવા મહેલમાં 2 દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું પણ આયોજન કરાયું છે। ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહયોગથી યોજાયેલા આ મહોત્સવનો હેતુ નાગરિકોમાં પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે। આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક ખેતી પેદાશોના સ્ટોલ્સ સાથે બાજરી, જુવાર અને રાગી જેવી પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણવાની તક આપવામાં આવી રહી છે। સાથે જ ખેડૂતો પાસેથી સીધી ખરીદી દ્વારા તેમને યોગ્ય ભાવ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જગદીશભાઈ મકવાણા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। સાથે જ શહેરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા। અને તેમાં જાતીય મૂલ્યવર્ધન કરીને વેચું છું। હળદરની જ ખેતી કરું છું અને હળદર હું બધા સુધી હોમ ટુ હોમ પહોંચાડું છું। અને આવી રીતના જ્યારે સરકારશ્રીએ મિલેટ મેળાનું આયોજન કર્યું અને તે મિલેટ મેળામાં અમને બોલાવ્યા અને અમને ફ્રી સ્ટોલ આપ્યા અને જ્યારે અમારા સ્ટોલ ઉપર આવા મોટા પદાધિકારીઓ આવી અને અમારો ઉત્સાહ વધારતા હોય એટલે અમને કામ કરવામાં જોશ ને જોમ વધી જાય છે। ત્યારે વળીને કહેવાનું મન થાય કે જ્યારે ખેડૂતની રાહ બતાવવા વાળા આવા માર્ગદર્શન આપવા વાળા લોકો બહુ ઓછા હતા, પણ છેલ્લા દાયકાથી આવા ખેડૂતો પર સરકારશ્રીની ધ્યાન છે અને ખેડૂતને કેમ કરીને આગળ લાવો તેના માટે અનેકવિધ પ્રયોગો પદ્ધતિ આપી અને અમારો ઉત્સાહ વધાર્યો છે। તે બદલ આયોજકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। ગુજરાત સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની 17 મહાનગરપાલિકામાં 2 દિવસ માટે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ એનો શુભારંભ આજે વઢવાણનો ઐતિહાસિક હવા મહેલના પ્રાંગણમાં કરવામાં આવ્યો છે। આ જિલ્લાભરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા જે કંઈ પાકો કે એમની જણસીઓ છે એને અલગ અલગ સ્ટોલના માધ્યમથી લોકો માટે એમને જે જરૂરિયાત પ્રમાણે લઈ શકે એ માટેનું સરસ મજાનું આયોજન પણ થયું છે। જિલ્લાના વઢવાણ તાલુકાના કટોળા ગામે કરેલો છે। ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું અને આખી ટીમ વર્ક થઈને અમારી પાસે કામ ચાલે છે। દર્શિતાબેન મહેતા, મિલનભાઈ રાવલ, કેતનભાઈ પરમાર એ પોતે ઓર્ગેનિક છે। આમ પૂરેપૂરો સ્ટાફ અત્યારે અમારા ફાર્મ હાઉસ ઉપર છે। અત્યાર સુધીમાં તજજ્ઞ અને અધિકારીગણ અને તમામ યોજનાકીયમાં અમારા સ્ટોલ હોય છે અને સ્ટોલ ઉપરથી પણ અમને ખૂબ જ સરસ સહકાર મળી રહ્યો છે। અંદર આજે 2 દિવસીય મિલેટ મેળાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન સુરેન્દ્રનગર દ્વારા થઈ રહ્યું છે। આ મેળાની અંદર ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય તો વિવિધ પ્રકારના મિલેટના સ્ટોલ અને મિલેટમાંથી બનાવેલી વસ્તુના ફૂડ કોર્ટના સ્ટોલ અહીં રાખેલા છે। મિલેટ એ આજના ખોરાકમાં બહુ અગત્યનું સ્થાન ધરાવે છે। મિલેટ જો આપણા દૈનિક ખોરાકમાં આવે તો એમાં ઝીંક, આયર્ન જેવા સૂક્ષ્મ તત્વો સારી માત્રામાં હોય છે અને સહેલાઈથી પાચે છે। આમ તો આ બધા ધાન્ય છે એને હલકા ધાન્ય કહેવાય, એટલે પચવામાં બહુ હલકા છે અને પોષણ તત્વની દ્રષ્ટિએ બહુ। આજે અમે મિલેટ મહોત્સવમાં અમારો શ્રી રામરસ શનિનો સ્ટોલ લઈને આવ્યા છીએ। અમારી પાસે અલગ અલગ ફૂલોનો મધ છે, જેમ કે અજમો, વરિયાળી, તલ એમ અલગ અલગ પાકોમાં મધ મેળવીએ છીએ અને આ પ્રોત્સાહન રૂપે સરકારશ્રીનું સારું છે। આવા મહોત્સવ કરે તો ગામડા લેવલ જે એનું પ્લેટ